નમસ્કાર દર્શક મિત્રો, હું સ્વરૂપ પલ્લુણી છે. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દાદા તાલુકાના પાતળિયાથી પાલનપુર હાઈવેને જોડતા માર્ગના નિર્માણ કાર્ય સામે સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ રોડ નિર્માણ દરમિયાન નિયમો અને ટેકનિકલ માપદંડોના ભંગના ગંભીર આક્ષેપો કર્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ હાલના હયાત રોડ પર જ નવો રોડ બનાવી દેવામાં આવ્યો છે, જેના કારણે રોડનું લેવલ અને ઢાળ અસમાન બની ગયા છે. આ ઉપરાંત રોડના થડની જાડાઈ, વપરાતા મટીરીયલની ગુણવત્તા અને ટેકનિકલ ધોરણોનું યોગ્ય પાલન ન થતું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. શીતળા માતા મંદિરથી પાલનપુર હાઈવે ટચ રોડ સુધીના માર્ગમાં પહોળાઈ અને લંબાઈના માપમાં પણ ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો સ્થાનિકોએ કર્યા છે. ગ્રામજનોનું કહેવું છે કે આવી કામગીરીના કારણે ચોમાસામાં રોડ તૂટી જવાની સંભાવના છે, જેનાથી સરકારી નાણાંનો વેડફાટ થશે. આ મુદ્દે સ્થાનિક લોકોએ માર્ગ અને મકાન વિભાગ, સ્ટેટ તેમજ જિલ્લા વહીવટી તંત્ર સમક્ષ ઉચ્ચસ્તરીય તપાસની માંગ ઉઠાવી છે. સાથે જ રોડના માપદંડ, મટીરીયલ ટેસ્ટિંગ અને મંજૂર થયેલા એસ્ટિમેટ મુજબ કામગીરી થઈ છે કે નહીં તેની વિગતો જાહેર કરવાની માંગ પણ કરવામાં આવી છે. ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો નિયમોના ભંગની પુષ્ટિ થશે તો જવાબદાર કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.